દાહોદના લીમખેડાના બિરસા મુંડા ચોકથી હરિહર સ્કૂલ સુધીનો રોડ ખખડધજ, વરસાદી પાણી ભરાવાથી ખાડાઓ, મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળાની ભીતિ, વહીવટીતંત્રની બેદરકારીથી રિપેરિંગનો અભાવ, લોકોની રજૂઆતોની અવગણના, ગટર વ્યવસ્થા ન હોવાથી રોડ પર પાણી ભરાયા, માર્ગ અકસ્માતનું જોખમ વધ્યું, બિસ્માર રસ્તાઓથી વાહન ચાલકોને ઈજા પહોંચવાનો ભય, રાહદારીઓ પરેશાન, સ્થાનિક નેતાઓની નિષ્ક્રિયતાથી વિકાસના દાવા પોકળ સાબિત થયા, લોકોમાં રોષ, માર્ગ અને મકાન વિભાગ પાસે તાત્કાલિક રસ્તા રિપેરિંગની માંગ કરવામાં આવી। માંડી અને દુધિયા સુધીનો રસ્તો બિલકુલ ખરાબ છે। રોડ રસ્તા ઉપર ખાડા ટેકરા તથા કિચડ કાદવ સમસ્ત રીતને પ્રોબ્લેમ છે સાહેબ। લીમખેડાનો રસ્તો હાવ ખકડધજ હાલતમાં છે અને જેમાં ખાડા ટેકરા અને વધતા રસ્તામાં હમણાં 2 દિવસ પહેલા જેસીબી આવ્યું તો એમાં ખાડા વધારે પાડી અને લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે। તો એના લીધે આપણે કહેવાનું છે તાત્કાલિક રસ્તો બનાવે અને ગટર યોજના બનાવે।